બાંગ્લાદેશ, નેપાલ, સેમ પેટર્ન. બે દેશ એવા છે નેપાલ અને ભૂતાન જેના નાગરિકો તમારી જીપીએસસીની, યુપીએસસીની, બેંકની, સ્ટાફ સિલેક્શનની, રેલવેની બધી એક્ઝામ આપી શકે. તમે વાંચજો ક્યારેય નોટિફિકેશન. આપણે ભારત અને નેપાલ વચ્ચે એક પ્રથા છે કે ભારતના પ્રધાનમંત્રી નવા ચૂંટાય તો એ એની પહેલી ફોરેન વિઝિટ ક્યાં કરશે? નેપાલ. અને નેપાળના નવા પ્રધાનમંત્રી ચૂંટાય તો એની પહેલી ફોરેન વિઝિટ ક્યાં કરશે? ભારત. 2008 થી 2013 ભારત નેપાળના સંબંધ બહુ બગડી ગયા હતા. ચાણક્યની જે ભેદ નીતિ છે ને એ છે ઓપોઝિશન તમારા પ્રમાણે રહેવું જોઈએ અને સત્તા પક્ષે તમારા પ્રમાણે રહેવું જોઈએ. અમેરિકા કરે છે હેન્ડલ અહીંયા બેઠું બેઠું. ચાઇના કરી શકે કમ્યુનિસ્ટ પાર્ટી ફંડિંગ કરીને. અને સાહેબ નામ તો વાંચો. રિલિજન છે ને એ બે દેશને જોડી રાખવા માટે બહુ ક્લોઝ માધ્યમ હોય. ઓકે, જે બે દેશોની જનતા વચ્ચે રિલિજિયન એક હોય ને એની વચ્ચે દુશ્મની લાંબો ટાઈમ, એક તો પહેલી વસ્તુ તો વિકસાવવી જ અઘરી, બીજું થઈ જાય તો લાંબો ટાઈમ ટકે નહીં. હવે નેપાળમાં છે ને પ્રધાનમંત્રીઓ ખૂબ ફર્યા છે. તમે ખાલી અહીંયા નામ ન જોતા, ખાલી દિવસ જોજો. 272, 305, 1 વર્ષ 300 દિવસ, 288, 1. ચાલો જો નેપાળની જરાક તમને આપણે આઝાદી પછીની થોડીક હિસ્ટ્રી બતાવી દઉં. ત્યાં શાહ વંશ જ હતો એટલે રાજાશાહી ચાલતી હતી. એનું વંશનું નામ પણ શાહ વંશ છે, બીજું નામ એનું ગોરખા રાજવંશ. તો આનાથી આ એક રાજા છે, મેઇન લખી લેજો, ત્રિભુવન બીર વિક્રમસિંહ. એના સમયથી કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી શરૂ થઈ એટલે પ્રધાનમંત્રીનું પદ પણ હતું ત્યારથી. અને થોડી ઘણી એમ કહી શકો તમે કે પાવર શેરિંગ સ્ટ્રક્ચર ત્યારથી શરૂ થઈ ગયું હતું. પણ રાજા હજી હેડ ઓફ નેપાલ હતો. 51 થી 55 રહ્યા છે. એના પછી આવ્યા છે મહેન્દ્ર બીર વિક્રમ શાહ, 55 થી 72. ઓકે, આમના દીકરા છે ત્રિભુવન શાહના. અને એના પછીનો જે મેઇન માણસ આવ્યો છે જે ખાસ ન્યૂઝ મેકર છે આ છે બિરેન્દ્ર બીર વિક્રમ શાહ. સારું એવું શાસન રહ્યું છે 72 થી 2001. અને એમના મૃત્યુનું કારણ અહીંયા તમે જોઈ શકો છો, એસેસિનેટેડ એટલે એમની હત્યા થઈ. પછી બીજા આવ્યા જોઈ લો, 3 જ દી આવ્યા છે, ડિક્લેર્ડ બ્રેઇન ડેડ. આ પણ આ જ એક હત્યાકાંડ થયો હતો નેપાળમાં 2001માં, નેપાળના રાજ પરિવારમાં. શું થયો તો હમણાં આખી વાર્તા કહું છું તમને. તો એ જ હત્યાકાંડમાં આ પણ જે બીજા છે એમના પછીના દીપેન્દ્ર બીર વિક્રમ શાહ એ પણ એમાં જ ડેડ થયા છે. અને એના પછીના છેલ્લા રાજા હતા નેપાળમાં જ્ઞાનેન્દ્ર બીર વિક્રમ શાહ. આ જીવે છે અત્યારે, 78 વર્ષના છે. અને એમનું શાસન હતું 2001 થી 2008. શું કામ ગયું એમનું શાસન એ આખી વાર્તા કહું છું, જરાક ધીરજ રાખજો. છેલ્લા રાજા નેપાળના ખાલી નામ લખી લેજો, જ્ઞાનેન્દ્ર. ઓકે, હવે નેપાળમાં છે ને પ્રધાનમંત્રીઓ ખૂબ ફર્યા છે. તમે ખાલી અહીંયા નામ ન જોતા, ખાલી દિવસ જોજો. 272, 305, 1 વર્ષ 300 દિવસ, 288, 1 વર્ષ 180 એટલે 1.5 વર્ષ, લેસ દેન 1 યર 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ, 265, 65, 335. આમાં રિપીટ નામ આવે ને એ જોતા જાય. સૂર્ય બહાદુર થાપા, તુલસીગીરી. પછી જોઈ શકો છો તમે પ્રધાનમંત્રીઓ ખૂબ ફર્યા છે ત્યાં. એક આ સૂર્ય બહાદુર થાપા પાછા 5 વર્ષ રહ્યા છે. અને 1990 થી છે ને નેપાળમાં કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી શરૂ થઈ એટલે પ્રધાનમંત્રીની પોઝિશન ઠીકઠાક એવી પાવરફુલ થઈ. હવે એના એક બહુ પાવરફુલ માણસ કહી શકો, ગિરિજા પ્રસાદ કોઈરાલા. મનીષા કોઈરાલાને ઓળખતા હો તમે તો એના બાપા. ઓકે, જૂના ટાઈમની એક્ટ્રેસ છે 90sની. તો એના પિતાજી મનીષા કોઈરાલાના, ગિરિજા પ્રસાદ કોઈરાલા. બીજા એક છે શેર બહાદુર દેવબા, જેનું તમે અત્યારે જોયું હશે કે એના ઘરમાં જઈને તોડફોડ કરી, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા. ઓકે, જોજો પછી પણ ધડાધડ ચેન્જ જ થાય છે. આ નેપાળમાં એક બહુ મોટો પ્રોબ્લેમ છે, તમે કહી શકો કે પ્રધાનમંત્રીઓ ધડાધડ ચેન્જ થયા છે. હવે શું થયું,
નેપાલ ભારતનું આમ તમે કહી શકો એક પ્રોટેક્ટેડ સ્ટેટની જેમ હતું. ભારત અને નેપાલ વચ્ચેના સંબંધ એટલા સારા છે કે ભારતનો સેનાધ્યક્ષ હોય ને એને ઓનરરી નેપાલનો સેનાધ્યક્ષ પણ માનવામાં આવે, અને નેપાલનો સેનાધ્યક્ષ હોય ને એને ભારતમાં ઓનરરી ભારતનો સેનાધ્યક્ષ પણ માનવામાં આવે. બંનેને સ્ટેટ ઓનર્સ મળે. ભારતના સેનાધ્યક્ષ નેપાલ જાય ને તો એને સ્ટેટ ઓનર્સ મળે, સેનાધ્યક્ષને જે રીતે સેલ્યુટ થતું હોય એ બધું સન્માન એને મળે. નેપાળની આર્મી ભારત માટે એટલે એક આપણી ગોરખા રેજિમેન્ટ, નેપાળના ઘણા બધા લોકો આપણી આર્મી માટે લડે જ છે, તમને ખબર છે. બે દેશ એવા છે નેપાળ અને ભૂતાન, જેના નાગરિકો તમારી જીપીએસસીની, યુપીએસસીની, બેંકની, સ્ટાફ સિલેક્શનની, રેલવેની બધી એક્ઝામ આપી શકે. તમે વાંચજો ક્યારેય નોટિફિકેશનમાં, એમાં લાયકાત લખી હશે મસ્ટ બી અ સિટીઝન ઓફ ઇન્ડિયા, સેકન્ડ હશે સિટીઝન ઓફ નેપાલ, થર્ડ હશે સિટીઝન ઓફ ભૂતાન. તો આપણા સંબંધ એટલા સારા છે આપસમાં બંને દેશો વચ્ચે, બરાબર. હવે ચાઇના ગ્રો કરતું હતું, અને ચાઇનાને તો બધા જ્યાં જમીન જોવે ત્યાં ચાઇનાની લાડ ટપકે કે આ મારી અંડર કેમ નથી. તો ચાઇનાને એમ થયું કે આ દેશ ઉપર મારું આધિપત્ય કેમ નથી. તો ચાઇના જે ટાઈમે ગ્રો કરતું હતું એ જ ટાઈમે નેપાળમાં એન્ટી મોનાર્કી, પ્રો ડેમોક્રેસી, રાજાશાહીની વિરુદ્ધ લોકતંત્રની ફેવરમાં પેલા વિરોધો, પ્રોટેસ્ટ શરૂ થયા. રાજાશાહી છે ને એ ભારતના પક્ષમાં હતી. બીજું, રાજાશાહી જ્યાં સુધી હતી ત્યાં સુધી નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું. રિલિજન છે ને એ બે દેશને જોડી રાખવા માટે બહુ ક્લોઝ માધ્યમ હોય. ઓકે, જે બે દેશોની જનતા વચ્ચે રિલિજિયન એક હોય ને એની વચ્ચે દુશ્મની લાંબો ટાઈમ, એક તો પહેલી વસ્તુ તો વિકસાવવી જ અઘરી, બીજું થઈ જાય તો લાંબો ટાઈમ ટકે નહીં. કારણ કે જનતા છે ને એ મનથી જોડાયેલી હોય આપસમાં. તો જેમ કે ભારત અને શ્રીલંકા, શ્રીલંકામાં લગભગ 30% હિન્દુ, 70% બુદ્ધિસ્ટ. હવે બુદ્ધિસ્ટ લોકો પણ ભારત સાથે ઇમોશનલી જોડાયેલા, બરાબર, યાત્રા કરવા આવતા હોય, આપણા સંતો ત્યાં જતા હોય, એના સંતો અહીંયા આવતા હોય. તમે ગમે એટલું ભડકાવાની ટ્રાય કરો ને શ્રીલંકા અને ભારતની ખિલાફ, એ લાંબો ટાઈમ નો રહે, બરાબર. સેમ નેપાલ ભારત, એટલે નેપાલ તો બહુ ક્લોઝ, એમ નેપાલ તો આપણે ભાઈયું કહેવાય. ઓકે, તો 2001માં નેપાળના રાજ પરિવારમાં એક હત્યાકાંડ થયો. 1 જૂન 2001ના દિવસે યુવરાજ હતો દીપેન્દ્ર, ઓકે, જે રાજા પછી રાજા બનવાના હતા. પણ એ દીપેન્દ્રને એક સાધારણ ઘરની છોકરી હારે પ્રેમ હતો, અને રાજ પરિવાર એના લગ્નને મંજૂરી નહોતા આપતા. તો દીપેન્દ્રએ એક દિવસ એનો મગજ ગયો અને દારૂ પી અને શાહી પરિવારની અંદર કત્લેઆમ કરી નાખ્યો, અને 14 માણસો મરી ગયા એ કત્લેઆમમાં. અને એમાં રાજાએ મરી ગયા અને કેટલા બધા માણસો મરી ગયા. જે એક માણસ જીવતો રહ્યો ને એનું નામ છે જ્ઞાનેન્દ્ર. અને જ્ઞાનેન્દ્ર વિશે એવું કહેવાતું હતું કે રાજા બનવા માટે વધુ સુટેબલ દીપેન્દ્ર હતો. જ્ઞાનેન્દ્ર એવું કહેવાતું હતું કે પરિવારનો જે સૌથી ઓલો કહેવાય ને ઓછો સક્ષમ રાજા, એ એક જ બચી ગયો, એનો દીકરો બચી ગયો. ઓકે, બાકી બધા મરી ગયા. ઓકે, હવે શું થયું, એના પછી રાજા બન્યા જ્ઞાનેન્દ્ર. રાજાશાહી જ છે, આપણે વાત થઈ છેલ્લો રાજા નેપાળનો કોણ છે, બરાબર. હવે જ્ઞાનેન્દ્રનું શાસન એટલું બધું સારું હતું નહીં, ઓકે, અને ગવર્નન્સ ને એ બધું બહુ સારી રીતે ચાલતું નહોતું. જનતામાં અસંતોષ તો હતો જ. ડેવલપમેન્ટ વાઇઝ નેપાળ બહુ પાછળ છે પહેલેથી, ઓકે, તો જનતાને અસંતોષ છે જ. અને ભારત એ લોકોનું લગભગ એવું કહેવાય છે 10% વસ્તી નેપાળની ભારતમાં નોકરી કરે છે, રહે છે એવી રીતે. તો કમ્પેરિઝન થતી હોય સહજ રીતે કે ભાઈ આપણે કાંઈ ડેવલપમેન્ટ નથી. અસંતોષ હતો, આ વખતે પણ અસંતોષ હતો જ જનતામાં.
એમને એમ તો આગ ભડકે નહીં આવડી મોટી, બરાબર. તો ત્યાં એન્ટી મોનાર્કી પ્રોટેસ્ટ શરૂ થયા અને ફાઇનલી એટલા બધા પ્રોટેસ્ટ થયા અને ત્યારની જે ભારત સરકાર હતી એને પણ થોડીક નિષ્ક્રિયતા કહી શકો તમે કે ન બચાવ્યા. ઓકે, અને એ લોકોએ પણ ડેમોક્રેસીની ફેવરમાં થોડુંક ઝુકાવી દીધું અને ત્યાં ડેમોક્રેસી આવી. 2008માં રાજાએ પોતાની પોઝિશન ખાલી કરી, ત્યાં ઇલેક્શન થયા અને ઇલેક્શન પછી નેપાળમાં આશ્ચર્યજનક રીતે જે બે પાર્ટીનો દબદબો થયો ને એ પાર્ટીનું ખાલી નામ વાંચો, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ માઓઇસ્ટ, બીજી છે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ યુએમએલ, યુનિફાઈડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ. હવે આના પછી કઈ પાર્ટીનું શાસન રહેલું છે જોઈ લેજો. કમ્યુનિસ્ટ પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી. વચ્ચે એકવાર ડોક્યુ કરી ગયું 1 વર્ષ ને 243 દી નેપાળી કોંગ્રેસ. કમ્યુનિસ્ટ પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, નેપાળી કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી. કમ્યુનિસ્ટ પાર્ટીની આઈડિયોલોજી કઈ યાર દેશ હારે? ઓકે, તો ફાયદો કોને થયો? ઓકે, હવે એ લોકોએ એના પહેલા લોકતાંત્રિક પ્રધાનમંત્રી બન્યા, એનું નામ છે પુષ્પ કમલ દહલ, લખી લેજો. અને એનું પેલું પેન નેમ છે પ્રચંડા, તો પ્રચંડા તરીકે ફેમસ છે. તો પ્રચંડાએ એક પ્રથા તોડી. આપણે ત્યાં એવી પ્રથા હતી કે ભારતનો પ્રધાનમંત્રી પહેલી વાર ચૂંટાય એટલે ગમે ત્યારે ઇલેક્શન પતે, ભારતના નવા પ્રધાનમંત્રી આવે, પુષ્પ કમલ દહલ પ્રચંડ. આપણે ભારત અને નેપાળ વચ્ચે એક પ્રથા છે કે ભારતના પ્રધાનમંત્રી નવા ચૂંટાય તો એ એની પહેલી ફોરેન વિઝિટ ક્યાં કરશે? નેપાળ. અને નેપાળના નવા પ્રધાનમંત્રી ચૂંટાય તો એની પહેલી ફોરેન વિઝિટ ક્યાં કરશે? ભારત. પ્રચંડે આક્રમ તોડ્યો. પ્રચંડ પહેલા ગયા ચાઇના. પ્રચંડનું એક સ્ટેટમેન્ટ આવ્યું કે હવે નેપાળની આર્મી કોઈ વિદેશી આર્મી માટે નહીં લડે. કોને કહે છે? ઓકે, પછી ત્યાં છે ને ઉથલ પુથલ બહુ રહેલી છે. જેટલા નેતાઓ આવ્યા ને એ બધા કરપ્ટ ખૂબ જ હતા, અતિશય કરપ્ટ, મની કરપ્ટ, પાવર કરપ્ટ, બધી રીતે. તો ખીચડી સરકારો જ બનતી હતી હંમેશા. તો જોઈ શકો છો તમે 2008માં પીએમ બન્યા, 2009માં હટી ગયા. પછી માધવ કુમાર નેપાલ આવ્યા, પછી જાલાનાથ ખાનલ, પછી બાબુરામ ભટ્ટારાઈ. મતલબ એટલા ચેન્જ થાય છે કે તમને નામ યાદ રાખવા તમારા માટે એક ટાસ્ક થશે. હવે બંધારણ સભા બની હતી, બંધારણ લખાયું નથી. બંધારણ લખવાનું કામ કોનું હોય? બંધારણ સભાનું, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીનું. ટર્મ મળી હોય 5 વર્ષની. આપણું બંધારણ લખાઈ ગયું 3 વર્ષમાં 12 દી ઓછા. આ લોકોને 5 વર્ષ પૂરા થઈ ગયા, બંધારણ લખાયું નહીં. સેકન્ડ ઇલેક્શન આવ્યું, ફરી બંધારણ સભા જ ચૂંટાણી. ઇલેક્શન સરકાર બનતી જ નથી, તમે સમજો છો? કોન્સ્ટિટ્યુશનલી ઇલેક્ટેડ ગવર્મેન્ટ જ નથી બનતી, કારણ કે કોન્સ્ટિટ્યુશન જ નથી. એ આખું બંધારણ લખાય અને રેડી થયું એ લોકોનું 2017માં. ઓકે, અને 2017માં બંધારણ લખાણું. થોડાક ફ્લેશબેક લઈ જાઓ પાછા. અહીંયા સુધી છે ને 2013 સુધી, 2008થી 2013 ભારત નેપાળના સંબંધ બહુ બગડી ગયા હતા. ચાઇનાએ કાઠમાંડુ સુધી 6 લેન હાઈવે મૂકી દીધા છે અને ભારત સૂતું હતું. ભારતનું બોર્ડર લેવલે તમે કહો ને પ્લાનિંગ ઝીરો. અને ત્યારના એક વિદેશ મંત્રી હતા, તમે જોઈ લેજો, સંસદમાં એમનું સ્ટેટમેન્ટ છે કે અમે બોર્ડરમાં અમારું બેસ્ટ ડિફેન્સ છે, ડુ નોટ ડેવલપ બોર્ડર્સ. કે બોર્ડર ડેવલપ કરશું તો ચાઇનાને આપણો એરિયા પડાવવાની ઈચ્છા થશે. આપણે એરિયા રાખો જેવો કોઈને એમાં રસ જ ન પડે. એટલે એ ચાઇના છે યાર, એને રણ હોય તોય રસ પડે. આ તમારું ડિફેન્સ છે, તમે સર્ચ કરી લેજો. તો હવે ત્યાં આર્મી પહોંચાડવી કેટલી અઘરી થાય, વિચાર કરો તમે. એરલિફ્ટ કરીને કેટલા પહોંચાડી શકો? ઓલાને 6 લેન હાઈવે છે ચાઇનાનો, એને આર્મી પહોંચાડવી કેટલી સહેલી પડે? સમજો, તમારે શસ્ત્રો પહોંચાડવા હોય, ટેન્ક, મિસાઇલ, એન્ટી મિસાઇલ, સમજો છો? બધું એક જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ ને.
ઓકે, સરકાર ફરી 2014માં મોદીજી પીએમ બન્યા. મોદીજીએ એટલો ક્રમ તોડ્યો કે પહેલી વિઝિટ કરી એમણે ભૂતાન. શું કામ? મેસેજ દેવા કે તમે ઇન્ડિસ્પેન્સેબલ નથી. ઇન્ડિસ્પેન્સેબલ એટલે વિકલ્પ બધાયનો હોય અને મોટા ભાઈ હારે એવી રીતે રહેવું કે જેવી રીતે મોટા ભાઈ હારે રહેવાય. લાભ મળતા હોય પછી લાભ બંધ થઈ શકે. બરાબર. ઓકે, સેકન્ડ વિઝિટ કરી એમણે નેપાલ. મિથિલા જવાનું, જે પેલું જનકપુર જવાના હતા, જે સીતામાનું જન્મ સ્થળ છે ત્યાંની કંઈક પેલી શોભાયાત્રામાં જોડાવાના હતા, પછી કંઈક સિક્યોરિટી રીઝનથી ન ગયા. બહુ સારી વિઝિટ થઈ, ગુડવિલ વિઝિટ એટલી જોરદાર થઈ. એ દરમિયાન નેપાળમાં એક ભૂકંપ આવી ગયો હતો અને આપણે બહુ સારા રાહત કાર્યો કર્યા. તમને ખબર છે નેપાળમાં આખી ઇલેક્ટ્રિક ઓલી ગ્રીડ એની ખોરવાઈ ગઈ હતી, તો રિપેર કરવા માટે ઇલેક્ટ્રિસિટીની કંપની ગુજરાતથી મોકલી હતી. આપણા સ્ટુડન્ટ ગયા હતા એટલે મને ખબર. પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ. કારણ કે ઇન્ડિયાની 3 બેસ્ટ પાવર કંપનીઝ આ હતી. તો છેક ગુજરાતથી નેપાળ મોકલી. મેં પૂછ્યું, મેં તો શું કામ હતું? સર જોવાનું જઈને, કયો થાંભલો પડી ગયો છે એ ઊભો કરવાનો. મેં કીધું તમે ઊભો કર્યો? સર ત્યાં પણ કાંઈ હતું જ નહીં, આપણે કર્યું બધું, ગુજરાતીઓએ કર્યું છે એવું પ્રાઉડલી કહેતા. ટૂંકમાં એટલું સરસ રાહત કાર્ય કર્યું ને કે નેપાળ ભારતના સંબંધ આમ બહુ એકદમ ક્લોઝ થઈ ગયા. પછી ગડબડી ક્યાં થઈ? નવું કોન્સ્ટિટ્યુશન આવ્યું અને નેપાળમાં છે ને 2 પ્રજા છે. એક કહેવાય છે મધેસી, એક કહેવાય છે પહાડી. તમને રફલી નકશો બતાવું નેપાળનો, તો પહાડી આવે ઉપર, મધેસી આવે નીચે. ઓકે, અને અહીંયા આપણે યુપી, બિહાર આ બધાની બોર્ડર અહીંયા આપણે. બરાબર. તો યુપી બિહારના ઘણા બધા લોકો નેપાળમાં રહે છે. બોર્ડર એરિયા હોય તો રોટી બેટીના બધા સંબંધ હોય ને, આવવા જવાનું થતું હોય, લોકો રહેતા હોય, સ્થળાંતરે થતું હોય. બરાબર. તો મધેસી લોકો છે ને, એ લોકો થોડુંક હિન્દી સ્પીકિંગ લોકો છે. એ લોકો મેદાની એરિયાના લોકો કહેવાય. પહાડી લોકો ઉત્તર નેપાળ થઈ ગયું થોડુંક. બે વચ્ચે છે ને થોડીક રાઇવલરી જેવું છે. તો મધેસી લોકોએ ડિમાન્ડ કર્યું કે તમે નવું બંધારણ બનાવ્યું પાર્લામેન્ટમાં, અમને રિઝર્વેશન આપો. પહાડી લોકો વિરોધ કર્યો. મધેસી લોકોએ બ્લોકેડ કરી નાખ્યું. બ્લોકેડ એટલે ચક્કાજામ. નેપાળ ભારત વચ્ચેનો રસ્તો કાપી નાખ્યો. હવે નેપાળ લેન્ડલોક્ડ કન્ટ્રી છે, ચારેય બાજુથી જમીનથી ઘેરાયેલું છે. નેપાળની જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ ભારતથી આવે છે. ઘઉં કયો, ચોખા કયો, પેટ્રોલ, એલપીજી બધું. તો એ બધાનો પ્રોબ્લેમ થઈ ગયો સારો એવો. અને પેટ્રોલનો ભાવ વયો ગયો તો 1000 રૂપિયા લીટર. એલપીજીનો ભાવ ગેસના બાટલાનો વયો ગયો તો 10,000 રૂપિયા. બ્લેકમાં બધું વેચાતું હતું. અને આ બ્લોકેડ સારો એવો ચાલ્યો. અને આમાં રામ જાણે ક્યાંથી પણ નેપાળની જનતામાં મેસેજ એવો ગયો કે આ બ્લોકેડ ભારતે કરાવ્યો છે, કે મધેસી લોકો એના છે ને, અને ભારત આપણી રાજનીતિમાં દખલ દે છે. તો નેક્સ્ટ ઇલેક્શન જે થયું ને સાહેબ, તો મિત્રો આશા કરું છું લેક્ચર સિરીઝ પસંદ આવે છે તમને. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકીની લેક્ચર સિરીઝ પણ પડી છે, એ પણ ન જોઈ હોય જોઈ લેજો. બંધારણ લેક્ચર સિરીઝ 12 લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. વૈદિક મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝ એમાં પણ 12 લેક્ચર પડ્યા છે. કરંટ અફેર્સ વીકલી જોતા રહેજો. અને આપણા એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ આવી ગયા છે. બંધારણનો કોર્સ આપણો પડ્યો છે, વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે, અને કરંટ અફેર્સનો પણ કોર્સ છે. અને કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યા છે કે તમને ઓલમોસ્ટ બધી એક્ઝામમાં કામ લાગે. એક જ કોર્સ પરચેસ કરી લેશો કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરશો તો. વચ્ચેના ઘણા બધા કમિશન દેવાના ન થતા હોય, એ ન થાય, અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દો તો એનો ફાયદો અમે તમને કેરી ફોરવર્ડ કરી શકીએ. તો કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આના ઉપર કરી વોટ્સએપ કરજો. ન કરવો હોય કોઈ પ્રશ્ન નથી. યુટ્યુબ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પડ્યા છે, એ જોતા રહેજો. કન્ટિન્યુ કરીએ છીએ આપણે લેક્ચરથી.
2017 વાળું જે ઇલેક્શન થયું ને એમાં બે કમ્યુનિસ્ટ પાર્ટીનું ગઠબંધન થઈ ગયું. કોનું કોનું? એકા કેપી પ્રસાદ ઓલી સીપીએન યુએમએલ અને પુષ્પ કમલ દહલ પ્રચંડા સીપીએન માઓઇસ્ટ. બેય ગઠબંધન કર્યું અને બે ભેગા ઇલેક્શન લડ્યા. બે તમે સમજો નંબર 1 નંબર 2 પાર્ટી ગઠબંધન કરે તો કેવું થઈ જાય? સારું હાઈ ક્લાસ કામ થઈ જાય. તો બેયને વોટે જબરદસ્ત મળ્યા. બે વચ્ચે નક્કી થયું હતું સીટ શેરિંગનું કે ભાઈ અઢી વર્ષ આપણે પીએમ રહેશું. તો પહેલા પીએમ બન્યા કેપી શર્મા ઓલી. અને આ માણસ છે ને હાર્ડકોર એન્ટી મોદી હતો. તો એણે પછી ચાઇનાના એકદમ ફેવરમાં બેસી ગયા અને ભારતની એકદમ ખિલાફ જનતાને ભડકાવવાનું ચાલુ કર્યું. અને નેપાળ ભારતના સંબંધો આમ નીચે વયા ગયા, તળિયે વયા ગયા. કુદરતનું કરવું, કોરોના આવ્યું. કોરોના ક્યાંથી આવ્યું? કેપી શર્મા ઓલીએ કોરોના કાળમાં કાંઈ કર્યું નહીં અને મોદીને ગાળો દેવાની ચાલુ રાખી બધે. આ જો વેક્સિન નથી દેતો મોદી, દવા મોદી અટકાવ્યું છે, આ મોદી અટકાવ્યું છે, ઓલું મોદી અટકાવ્યું છે. અને જનતા પછી એક હદ હોય જનતાની સહન કરવાની. તો મે 2021 કોરોના શરૂ થયું માર્ચ 2020, મે 2021 14 મહિના જનતાએ સાંભળ્યું મોદી મોદી મોદી. જનતા સડકો પર આવી. ભાઈ ભારતમાં કાંઈ અછત નથી, ભારતમાં કોઈ તકલીફ નથી, ભારતમાં ફર્સ્ટ ક્લાસ કામ હાલે, અહીંયા તકલીફનો ભંડાર છે. તું ઓલા બધું આની માથે નાખ કરસ તો તું શું કરસ? તો જનતાએ વિરોધ કર્યો અને કેપી શર્મા ઓલીએ રિઝાઇન કરવું પડ્યું અને નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર બન્યા. આ નેપાળી કોંગ્રેસ છે ને એ લોકોની સંકટ સમયની સાંકળ છે. તકલીફ જાય ને એટલે એ લોકો વયા જાય બેક ટુ નેપાળી કોંગ્રેસ. ના, ભારતના ફેવરમાં ખરી. આપણી જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હતી ને ગાંધીજી વાળી, એનું થોડુંક એક્સટેન્શન કહી શકો તમે. ઓકે, ભાજપની એક મોટી ખામી કે ક્યારેય નેપાળમાં પોતાની પાર્ટી બનાવી ન શકી. ઓકે, એટલે આરએસએસ ભાજપ જે કયો હોય એટલીસ્ટ નેપાળમાં હોવી જોઈએ તમારી પાર્ટી. ઓકે, યાની પોલિટિક્સ આ ચાણક્ય નીતિ છે સાહેબ. ચાણક્યની જે ભેદ નીતિ છે ને એ છે ઓપોઝિશન તમારા પ્રમાણે રહેવું જોઈએ અને સત્તા પક્ષે તમારા પ્રમાણે રહેવું જોઈએ. અમેરિકા કરે છે હેન્ડલ ત્યાં બેઠું બેઠું. ચાઇના કરી શકે કમ્યુનિસ્ટ પાર્ટી ફંડિંગ કરીને. અને સાહેબ નામ તો વાંચો, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ માઓઇસ્ટ. માઓ ચાઇનાનો જે કમ્યુનિસ્ટ ચાઇનાનો ફાઉન્ડર, માઓના નામની પાર્ટી અહીંયા પાવરફુલ છે. તમારા વિચારધારાની પાર્ટી અહીંયા કેમ ન હોવી જોઈએ? તમે નહીં કરો તમારો દુશ્મન તો કરવાનો જ છે. તમે શાકાહારી છો તો કઈ વાઘ તમને નહીં મારે એવું નથી. તમે થોડી એમ કે મેં એકે વાઘ નથી માર્યો કે ઓકે હું તો ખાઈશ જ. હા, કોઈ વાઘ આવે તમારી, તમે સાપને કહો ભાઈ જો તારા પરિવારમાં આપણે કોઈ દી ડખો નથી રહ્યો કે થોડી સાંભળે. એને એવું લાગે કે મને ડસે છે તો એ તો તમને એટલે એ મને મારે છે તો બિચ્ચુ કા કામ કાટના સાધુ કા કામ બચાના એવું છે. તમે મૂર્ખ છો. ઓકે, બીજું શું થયું તું ખબર છે? એક ચાઇનાના એક રાજદૂત છે, જો વાંચો હું લખ્યું છે. ચાઇનાની એક રાજદૂત છે, દેખાવમાં જરાક સરસ છે. એના ઉપર આરોપ લાગ્યો કે આણે છે ને કેપી શર્મા ઓલીને હની ટ્રેપ કરી રહી. હની ટ્રેપ સમજો છો ને? હની બનાવીને ટ્રેપ કરવા, બરાબર. અને ભલભલા પુરુષો બિચારા પીગળેલા છે આમાં. પેલા ટેલિગ્રામમાં મેસેજ આવે કોક છોકરીનો અને આ લોકો હજારો લાખો રૂપિયા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે. મને એમ થાય કેવા ભોળા પુરુષો છે. આમ કોક છોકરીનો ફોન આવે તો ઓહો, એને એમ થાય કે હું તો અમિતાભ બચ્ચન છું. મારો અવાજ સાંભળીને કોક છોકરી આપણા પ્રેમમાં પડી જવાની.
અને એ જે ગામમાં હશે ત્યાંથી બધું મૂકીને દોડતી આવશે મને મળવા, અને બિચારા હજારો લાખો રૂપિયા ટ્રાન્સફર કરી દે. એમ કે બિચારા ચાણક્યએ અર્થશાસ્ત્રમાં લખેલું છે કે વેશ્યાઓનો ઉપયોગ તમારે જાસૂસ તરીકે કરવાનો. અને મને ઘણી વાર એમ થાય ચાણક્ય નીતિ છે ને ભારત સિવાયના બધા દેશોએ વાંચી છે, ભારતે જ નથી વાંચી. એ લોકો ભરપૂર ઉપયોગ કરે છે, એટલે આપણી રોય કરે છે બરાબર, પણ અત્યારે જેવી એગ્રેસિવ ફોરેન પોલિસી છે ને ભારતની, એવી સ્ટાર્ટિંગથી નહોતી. ઓકે, તો આવા બધા પણ ઘણા બધા આરોપો લાગ્યા હતા કેપી શર્મા ઓલી ઉપર, અને ફાઇનલી કેપી શર્મા ઓલીએ રિઝાઇન કરવું પડ્યું. ફરીથી ઇલેક્શન આવ્યું અને પાછું પીએમ કોણ બન્યા? ઓકે, હવે પુષ્પ કમલ, અને આ પાર્ટી જ આ બે જ છે મેઇન પાવરફુલ પાર્ટી. તો પુષ્પ જો એનું ઇલેક્શન રિઝલ્ટ તમને બતાવું. જો 2022માં કેપી શર્મા ઓલી 78 સીટ, પુષ્પ કમલ દહલ 32 સીટ, આને 89 સીટ નેપાલી કોંગ્રેસને. બાકી બધા કંઈ ખાસ છે નહીં. તો થોડુંક જનતાના ઓલા ઉપર, અને થોડુંક તમે યાર આપણા ભારતની ડેમોક્રેસી, સાહેબ બાજુના પાડોશી દેશો જો, તમને ખબર પડે કેટલી મેચ્યોર ડેમોક્રેસી છે ભારતની. જનતા કેવા મસ્ત રિઝલ્ટ આપે છે. ઓકે, એક તરફા દીધું એટલે દીધું, આને દીધું તો આને દીધું, ઓને દીધું તો ઓને દીધું. બરાબર, તમે દિલ્હીનું ઉદાહરણ જોઈ લો, 70માંથી 67, બીજી વાર 70માંથી 62, ત્રીજી વાર 48-22. કોંગ્રેસ પંજાબ જોઈ લ્યો તમે, અમરિંદર સિંહને ખતરનાક મેજોરિટી હતી, પછી આને મળી આમ આદમી પાર્ટીને 90% જેવી સીટ આપી દીધી, 85-90% જેવી. પરફોર્મ કરો, 5 વર્ષ પછી કામ નહીં કરો ને તો મળશું, પણ મેજોરિટી આપી દઈ તમને કામ કરવામાં તકલીફ, પછી તમે ન કહેતા કે સીટ ઓછી હતી. વચ્ચે ખીચડી સરકારોનો આપણે દોર ગયેલો છે, બહુ ખરાબ દોર ગયેલો છે. ઓકે, પણ હવે ભારતની જનતા આમ કહેવાય ને ડિસાઇસિવ મોડમાં, દેશું એટલે જબરદસ્ત દેશું, પણ લઈ લેશું. ચેતીન રહેજો, બહુ મેચ્યોર ડેમોક્રેસી છે. ઓકે, આનું ન આવેલું, ફરીથી કોણ બન્યો પીએમ? તો છેલ્લા તમે જોઈ શકો છો, ખાલી છેલ્લા આ 4 વર્ષમાં જોવો કેટલા પીએમ ફર્યા છે. અને 2008થી લોકતંત્ર સ્થાપિત થયું ત્યારથી 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 17 વર્ષમાં 13 પીએમ. જનતા થાકેલી છે, ત્રાસેલી છે, કરપ્ટ મંત્રીઓ આવે છે, બધા પૈસાના ભૂખડા. અને અત્યારે નેપાળમાં ગયા વર્ષે તમને કહું, રાજાશાહી ફરીથી એસ્ટાબ્લિશ કરવાના પણ પ્રદર્શનો થયા કે ભાઈ આના કરતાં તો રાજા જ હારો હતો. નેપાળને ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટેના પ્રદર્શનો પણ થયા. ઓકે, અને આ અત્યારે અચાનક થયું, શું કામ થયું સાહેબ? સીઆઈએ હોઈ શકે, ડીપ સ્ટેટ એક કહેવાય છે. ડીપ સ્ટેટ એટલે શું થાય? અમેરિકાની સરકાર છુપી રીતે જે કામ કરે ને, ડાયરેક્ટ પ્રત્યક્ષ રૂપથી ન કરે, ત્યાં અમુક છુપેલા પ્લેયર્સ છે, એ લોકો જે કામ કરે ને એને કહેવાય ડીપ સ્ટેટ. તો પૂરેપૂરો સાહેબ ક્યાંય પણ કાંઈ પણ થાય ને તો એમાં અમેરિકાનો હાથ તો હોય જ શકે. એવું વિચારવું જ નહીં કે આનો હાથ નહીં હોય. આગળના દિવસોમાં જોઈએ હવે કઈ રીતે આગળની ગેમ સેટ થાય છે. પણ તમે ભારતના 3 પાડોશી દેશોની જે સત્તા પરિવર્તન થઈ હમણાં છેલ્લા 5 વર્ષમાં, એની પેટર્ન જોજો. શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, સેમ પેટર્ન. અને ભીડ સ્વયંભૂ ન હોય. ભીડ સ્વયંભૂ કદાચ આવી જાય. મને કયો તમે ઇન્ફ્લુએન્સર્સ હોય, હવે યાર તમને લાગે છે ઇન્ફ્લુએન્સર પોતાના કામ ધંધા મૂકી અને રસ્તા પર જઈ અને તોડફોડ કરે? એનું કામ છે. અને તમને લાગે છે કોઈ ઇન્ફ્લુએન્સર એવો પાવરફુલ હોય
કે એના કહેવાથી જનતા નીચે આવી જાય, એના સબસ્ક્રાઈબર્સ બધા, હવે એના સબસ્ક્રાઈબર બિચારા બધા 9 to 9 જોબ વાળા હોય છે યાર, અને કાં એવા આળસુડા હોય છે મા બાપના પ્રેમથી લાડ પ્યારથી ઉછેરેલા, કે એને ખબર પડે ને કે અહીંયા લાઠી ચાર્જ થશે તો બ્રો 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 આઈ સી યુ ટુમોરો બ્રો. રસ્તા પર લડવા વાળી ભીડ જુદી હોય સાહેબ. સ્ટ્રીટ પાવર છે ને એ શાસન કરે, સ્ક્રીન પાવર શાસન નથી કરતા, શાસન તો સ્ટ્રીટ પાવર જ કરે. એના માટે ફંડિંગ જોઈએ, ક્યાંથી આવતું હોય? બરાબર, ભારતમાં આવું કરવાને ડિમાન્ડ ઉઠે જ છે. તમે જોઈ લેજો, અત્યારે કમેન્ટ સેક્શન વાંચી લેજો જેના હોય એના, ભારતમાં ક્યારે થશે. અરે શું કામ કરવું છે યાર? હારો મજાનો પ્રોગ્રેસ કરે છે, 8% જીડીપી લઈ જાવ છે આપણે, 47 સુધીમાં ડેવલપ્ડ કરવો છે. તમારી ગમતી પાર્ટીનું શાસન ન હોય તો કામ કરો, જોડાઓ. તમારી જે પાર્ટી ગમતી હોય એનું શાસન ન હોય એ પાર્ટીમાં જોડાઓ, અંદરથી સાફ કરો. એમાં નેતૃત્વ પરિવર્તન જરૂર પડે તો કરો. મજબૂત વિપક્ષ જોઈએ જ છે ભારતને, બરાબર. પણ આ કાંઈ રીત થોડી છે કે અમે રાજ નહીં કર, અમને રાજ કરવા નહીં મળે તો કોઈ કરે એ લાયક છોડશું નહીં. ફોરેન હેન્ડ હોય જ. ક્યારે એવું ન વિચારું કે સ્વયંભૂ આ બધું થાય છે. બરાબર, જોઈએ આગળના દિવસોમાં કઈ રીતે થાય છે. ના ના, હું આપણે કોઈ દી નથી કરતા. જો વેટ એન્ડ વોચ. બરાબર.